મેં મારું ભણતર પૂરું કર્યા પછી ઘરની ભારે આર્થિક તંગીના કારણે શહેરના એક મોટા મેડિકલ સ્ટોર પર સેલ્સમેન તરીકે કામ કરવાનું શરૂ કર્યું. દુકાનના માલિક ખૂબ જ દયાળુ અને સજ્જન માણસ હતા. તેમની એક દીકરી હતી જે દેખાવમાં અદ્ભુત સુંદર અને ભણેલી હતી. માલિકની અચાનક તબિયત બગડી અને તેના કારણે તે દુકાને આવી શકતા નહોતા. તેથી તેમના બદલે તે દીકરી ઓફિસ અને કાઉન્ટર સંભાળવા માટે દુકાન પર આવવા લાગી. ધીમે ધીમે રોજ સાથે કામ કરતાં કરતાં અમારી વચ્ચે બહુ સારી મિત્રતા થઈ ગઈ. એક દિવસ બપોરનો સમય હતો. ગ્રાહકોની અવરજવર સાવ ઓછી હતી. અમે બંને કાઉન્ટર પાછળ ભોજન કરીને આરામથી બેઠા હતા. વાતો કરતાં કરતાં અચાનક અમારી નજર એકબીજાથી ટકરાઈ અને ત્યારે જ અમારી જિંદગીમાં કંઈક એવું થયું જેની અમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. નમસ્કાર મિત્રો, મારું નામ નિખિલ છે. મારી ઉંમર 29 વર્ષની છે. હું એક સામાન્ય ગામડાનો રહેવાસી છું. મારા ઘરની પરિસ્થિતિ એટલી ગરીબ હતી કે હું માંડ 12મા ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યો. પિતાજી ખેત મજૂરી કરતા અને ઘરનો ખર્ચો પણ મુશ્કેલીથી નીકળતો. એટલે મારે આગળનું ભણતર અધવચ્ચે જ છોડી દેવું પડ્યું. મિત્રો, 12મું પાસ કર્યા પછી હું ગામમાં અને આજુબાજુના વિસ્તારમાં જે પણ નાનું મોટું કામ હોય તે કરવા લાગ્યો, જેથી પરિવારને મદદ થઈ શકે. એક દિવસ મારા ગામના એક ઓળખીતા ભાઈબંધના કહેવાથી મને શહેરમાં આવેલા એક મોટા મેડિકલ સ્ટોર પર આસિસ્ટન્ટ તરીકે નોકરી મળી ગઈ. આ દુકાન મારા ગામથી અંદાજે 8 થી 10 કિલોમીટર દૂર હતી. એટલે હું રોજ સવારે 9 વાગ્યે મારી સાયકલ લઈને દુકાને પહોંચી જતો અને સાંજે 6 વાગ્યે કામ પતાવીને ઘરે પાછો ફરતો. મિત્રો, જે મેડિકલ સ્ટોર પર હું કામ કરતો હતો તેના ઓનર એટલે કે માલિક સ્વભાવના બહુ સીધા, ઈમાનદાર અને ભલા માણસ હતા. તેઓ મને ક્યારેય એક નોકરની જેમ નહીં પણ પોતાના કુટુંબના વ્યક્તિની જેમ રાખતા. પગાર પણ હંમેશા સમયસર આપી દેતા. એક દિવસ બપોરે અમે બંને કાઉન્ટર પર બેઠા હતા અને ગ્રાહકોને દવા આપી રહ્યા હતા. તે દિવસે વરસાદી માહોલ હોવાથી બજારમાં ગ્રાહકો બહુ ઓછા હતા અને આખી દુકાન એકદમ શાંત હતી. અચાનક માલિકે પોતાની છાતી પર હાથ મૂક્યો અને ગભરામણમાં ચહેરો પકડીને ખુરશી પર ઢળી પડ્યા. તેમને શ્વાસ લેવામાં ભારે તકલીફ થઈ રહી હતી. હું સાવ ગભરાઈ ગયો. એક ક્ષણ માટે તો મગજે કામ કરવાનું બંધ કરી દીધું. પણ પછી મેં હિંમત રાખી આજુબાજુના દુકાનદારોને બૂમ પાડીને બોલાવ્યા અને તાત્કાલિક રિક્ષા કરીને અમે તેમને શહેરની હોસ્પિટલમાં લઈ ગયા. હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરોએ ઇમરજન્સીમાં તપાસ કરી અને કહ્યું કે તેને ગંભીર હાર્ટ એટેક આવ્યો છે અને હૃદયની નસોમાં મોટું બ્લોકેજ છે. તેથી તાત્કાલિક ઇમરજન્સી સર્જરી કરવી પડશે. મેં જરાય સમય બગાડ્યા વગર દુકાનની ડાયરીમાંથી તેમના ઘરનો નંબર શોધીને તેમની પત્નીને ફોન કર્યો અને બધી પરિસ્થિતિ જણાવી. આ સાંભળતા તેઓ ફોન પર રડવા લાગ્યા અને અડધા કલાકમાં હોસ્પિટલ દોડી આવ્યા. તેણે રડતા રડતા ડૉક્ટરને ઓપરેશન માટે હા પાડી દીધી. તેણે હોસ્પિટલ પહોંચીને તરત જ પોતાની દીકરીને પણ ફોન કરીને બોલાવી લીધી. સાચું કહું તો ત્યાં સુધી મને ખબર જ નહોતી કે માલિકને કોઈ દીકરી પણ છે, કારણ કે તે બીજા શહેરમાં રહીને ફાર્મસીનો ઉચ્ચ અભ્યાસ કરી રહી હતી. તેનું ભણતર પૂરું થવાને આરે જ હતું અને થોડા દિવસોમાં જ કાયમ માટે ઘરે આવવાની જ હતી. પણ પિતાની આવી ગંભીર સ્થિતિ સાંભળીને તે બધી જ વસ્તુઓ છોડીને પહેલી ફ્લાઇટ પકડીને તરત જ તે ઘરે આવી ગઈ. ડૉક્ટરોએ સફળ ઓપરેશન કર્યું અને
માલિકની તબિયત ધીમે ધીમે સુધારા પર આવી, પરંતુ ડૉક્ટરોએ માલિકને કડક સલાહ આપી હતી કે તેમને થોડા આગળના 3-4 મહિના સાવ આરામ કરવો પડશે અને કોઈ પણ પ્રકારનો માનસિક કે શારીરિક તણાવ લેવાનો નથી. હવે મુશ્કેલી એ હતી કે મેડિકલ સ્ટોર રોજ ખોલવો જરૂરી હતો અને આખી દુકાનનો વહીવટ એકલા હાથે સંભાળવો મુશ્કેલ હતો. માલિકના પરિવારે મારા પર પૂરો ભરોસો મૂક્યો અને દુકાનની ચાવીઓ મને ચોંપી દીધી. હું રોજ સવારે સમયસર દુકાન ખોલતો, બધો હિસાબ રાખતો અને અઠવાડિયાના અંતે ગોડાઉનમાંથી નવો સ્ટોક લાવીને બધો સામાન બરાબર ગોઠવી દેતો અને સાથે સાથે માલિકના ઘરે જે પણ જરૂરી દવાઓ કે સામાનની જરૂર હોય તે નિયમિત પહોંચાડી આવતો. એક દિવસ સાંજે હું દુકાન વધાવીને માલિકના ઘરે કેટલીક અગત્યની ફાઇલો અને દવાઓ આપવા માટે ગયો. મેં જઈને ઘંટડી વગાડી. થોડી જ વારમાં દરવાજો ખુલ્યો અને મારી સામે એક અત્યંત સુંદર અને તેજસ્વી છોકરી આવીને ઊભી રહી ગઈ. તે અંદાજે મારી જ ઉંમરની લાગતી હતી. હું તેને જોતો જ રહી ગયો, કારણ કે તેનું કુદરતી સૌંદર્ય ખરેખર અદ્ભુત હતું. નિખરેલો ગુલાબી ચહેરો, લાંબા કાળા રેશમી વાળ, મોટી માસૂમ આંખો અને સાદા પંજાબી ડ્રેસમાં તેની સાદગી કોઈ પરી જેવી લાગતી હતી. ક્ષણભર તો મારા શ્વાસ અટકી ગયા અને મને સમજાયું નહીં કે શું બોલવું. તેણે મારા ચહેરા પરનો સંકોચ જોઈને બહુ જ મીઠું અને આદરપૂર્વક સ્મિત આપ્યું અને અંદર આવવા માટે ઈશારો કર્યો. તેના એ એક જ સ્મિતમાં એટલી ભવ્યતા અને અપનાપણું હતું કે મારું દિલ ત્યાં જ ઓગળી ગયું. હું થોડા ખચકાટ સાથે ધીમેથી બોલ્યો, નમસ્તે. હું સાહેબની દવાઓની દુકાન પર કામ કરું છું. તે ફરીથી હસીને બોલી, હા નિખિલ, મને ખબર છે. પપ્પા તમારી બહુ વાતો કરતા હોય છે. તેણે મારા હાથમાંથી દવાઓનું બોક્સ બહુ સરળતાથી લઈ લીધું અને મને સોફા પર બેસવા માટે કહ્યું. તેણે અંદર રસોડામાં જઈને તેની મમ્મીને કહ્યું કે નિખિલ આવ્યો છે. માલિકની પત્ની તરત જ બહાર આવ્યા અને બહુ સ્નેહથી બોલ્યા, બેસો બેટા, હું તમારા માટે ગરમ ચા બનાવી લાવું છું. મેં બહુ જ વિવેકપૂર્વક કહ્યું, ના મેડમ, મારે ગામડે પાછા પહોંચવાનું મોડું થશે. પણ તેણે મારો હાથ પકડીને રોકતા કહ્યું, અરે ના, 5 મિનિટમાં કંઈ મોડું નહીં થાય. તું ચા પીને જ જજે. તારા લીધે જ આજે મારા પતિનો જીવ બચ્યો છે. જો તે દિવસે તેમને હોસ્પિટલ ન પહોંચાડ્યા હોત તો અમારો આખો પરિવાર બરબાદ થઈ ગયો હોત. તારો આ ઉપકાર અમે ક્યારેય નહીં ભૂલી શકીએ. તેમના મુખેથી આટલો મોટો આદર સાંભળીને મારી આંખો ભીની થઈ ગઈ. માલિકની દીકરી પણ ત્યાં જ ઊભી હતી અને તે બહુ જ ગંભીરતાથી મારી સામે જોઈ રહી હતી. તેની આંખોમાં મારા પ્રત્યેનો ઊંડો આદર અને એક અનોખી લાગણી સાફ દેખાતી હતી. એક ક્ષણે મને મારા ગરીબ હોવા છતાં મારી ઈમાનદારી પર બહુ જ ગર્વ થયો. થોડી વારમાં માલિકની દીકરી પોતાના નાજુક હાથોમાં કપ પકડીને મારા માટે ચા લઈને આવી. મેં ચાનો કપ લીધો અને ધીમે ધીમે પીવા લાગ્યો. પણ મારું ધ્યાન ચા કરતાં વધુ તેના પવિત્ર ચહેરા પર હતું. તે મારી સામે આવીને બહુ જ ધીમા અને મીઠા અવાજે બોલી, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ નિખિલ. તમે મુશ્કેલ સમયમાં મારા પપ્પાનો સાથ આપ્યો. હું હંમેશા તમારી આભારી રહીશ. મેં સહજતાથી જવાબ આપ્યો, અરે આમાં આભાર માનવાની કોઈ જરૂર નથી. તે તો એક માણસ તરીકે મારી સાચી ફરજ હતી. ચા પીધા પછી હું માલિકના રૂમમાં ગયો અને તેના આશીર્વાદ લીધા. તે હવે ધીમે ધીમે સારા થઈ રહ્યા હતા, પણ ડૉક્ટરે તેમને હજુ પણ આરામ કરવાની સલાહ આપી હતી. મેં તેનો હાથ પકડીને ખાતરી આપી કે
તમે દુકાનની જરાય ચિંતા ન કરતા, બધું બરાબર સંભાળી લઈશ. આ રીતે બીજા 5-6 દિવસ પસાર થઈ ગયા. એક દિવસ સવારે હું મેડિકલ સ્ટોર પર દવાઓની ગોઠવણી કરતો હતો. ત્યાં અચાનક દુકાનના ગેટ પર ગાડી આવીને ઊભી રહી અને તેમાંથી માલિકની દીકરી ઉતરી. તે સીધી કાઉન્ટર પાછળ આવી અને મારી બાજુના સ્ટૂલ પર બેસી ગઈ. હું ખૂબ જ આશ્ચર્યથી બોલ્યો, અરે તમે અહીંયા દુકાન પર? તેણે બહુ જ સુંદર સ્મિત આપ્યું અને કહ્યું, હા, મમ્મી પપ્પાએ જ મને તમારી સાથે દુકાન સંભાળવા મોકલી છે. હવે મારો ફાર્મસીનો અભ્યાસ પૂરો થઈ ગયો છે, એટલે ઘરે નવરી બેસવા કરતાં મેં જ પપ્પાને કહ્યું કે હું દુકાને જઈને નિખિલને દવાઓના લિસ્ટમાં અને કોમ્પ્યુટર એન્ટ્રી કરવામાં મદદ કરું. પછી તેણે હસીને પૂછ્યું, તમારું નામ નિખિલ છે ને? મમ્મી પપ્પા ઘરમાં વારંવાર તમારું નામ બહુ જ ગૌરવથી લેતા હોય છે. મેં અકારમાં માથું હલાવ્યું અને પૂછ્યું, અને તમારું નામ? તે બહુ જ મીઠા અંદાજમાં બોલી, મારું નામ શ્વેતા છે. હું થોડી વાર તેની સામે જોઈ રહ્યો અને બોલ્યો, બહુ જ સુંદર નામ છે તમારું. તે મારી વાત સાંભળીને થોડી શરમાઈ ગઈ અને તેના ગાલ પર નાના ખાંચા એટલે કે ડિમ્પલ પડ્યા. સાચું કહું તો એ જ પળે મારું દિલ તેના પવિત્ર સ્વભાવ પર હારી ગયું હતું અને હું તેના પ્રેમમાં પડી ગયો હતો. હવે શ્વેતા પણ રોજ સવારે મારી સાથે દુકાને આવવા લાગી. તેને શરૂઆતમાં દવાઓના નામ અને પ્રિસ્ક્રિપ્શન વાંચવામાં થોડી અગવડ પડતી, પણ હું બહુ જ ધીરજથી અને પ્રેમથી તેને બધું શીખવવા લાગ્યો. તેના આવવાથી મારું કામ બહુ સરળ થઈ ગયું અને દુકાનનું વાતાવરણ સાવ ખુશનુમા બની ગયું. હવે મારી માટે રોજ દુકાને આવવું એ નોકરી નહીં, પણ એક ઉત્સવ જેવો આનંદ બની ગયો. અમારો આખો દિવસ વાતો કરવામાં અને કામ કરવામાં ક્યાં પસાર થઈ જતો તેની અમને ખબર જ નહોતી પડતી. બપોરના સમયે જ્યારે બજાર બંધ રહેતું ત્યારે અમે બંને કાઉન્ટર પાસે પાછળ સાથે બેસીને ભોજન કરતા. તે ભોજન કરવાનો સમય અમારી જિંદગીની સૌથી સુંદર ક્ષણો બની જતો હતો. એક દિવસ ભોજન કર્યા પછી અમે બંને આરામથી બેઠા હતા. વાતો કરતાં કરતાં અચાનક અમારી નજરો એકબીજાથી એકદમ ટકરાઈ ગઈ. તે ક્ષણે આજુબાજુનો બધો જ ઘોંઘાટ સાવ શાંત થઈ ગયો હોય તેમ લાગ્યું. શ્વેતાની મોટી આંખોમાં મારા પ્રત્યેનો સાચો પ્રેમ અને અતૂટ વિશ્વાસ સ્પષ્ટ દેખાતો હતો. તેણે બહુ જ હિંમત કરીને ધીમેથી મારો હાથ પોતાના હાથમાં લીધો અને અત્યંત પવિત્ર અવાજે બોલી, નિખિલ, ભલે આપણા દરજ્જા અને પરિસ્થિતિમાં ફરક હોય, પણ મારું દિલ તારી ઈમાનદારી અને તારા સાફ દિલ પર આવી ગયું છે. હું તને બહુ જ પ્રેમ કરું છું અને જિંદગીભર તારી સાથે ગમે તેવી ગરીબીમાં પણ રહેવા તૈયાર છું. તેના આ શબ્દો સાંભળીને મારી આંખોમાંથી આનંદના આંસુ વહી ગયા, પરંતુ મારા મનમાં એક જબરદસ્ત કશ્મકશ અને ડર હતો. મેં ગંભીર થઈને કહ્યું, શ્વેતા, તારા પપ્પાએ મારા પર બહુ મોટો વિશ્વાસ મૂક્યો છે. હું એક ગરીબ નોકર છું અને તમે માલિક છો. હું તમને ક્યારેય ધોકો આપવા નથી માંગતો. પણ શ્વેતા પોતાના નિર્ણય પર મક્કમ હતી. છેલ્લે મેં નક્કી કર્યું કે છુપાઈને પ્રેમ કરવા કરતાં સચ્ચાઈ સામે લાવવી સારી. બીજા જ દિવસે હું માલિકના ઘરે ગયો અને મેં હાથ જોડીને માલિક અને તેમની પત્ની સમક્ષ બધી સચ્ચાઈ ખુલ્લેઆમ કહી દીધી. મેં કહ્યું, સાહેબ, મારાથી અજાણતા જ શ્વેતા સાથે પ્રેમ થઈ ગયો છે. હું તમારા વિશ્વાસને ઠેસ પહોંચાડવા નથી માંગતો. જો તમને આ મંજૂર ન હોય તો હું કાલથી દુકાને આવવાનું બંધ કરી દઈશ અને ક્યારેય શ્વેતાની સામે નહીં આવું. આટલું કહીને હું નીચું માથું કરીને ઊભો રહી ગયો.
મારી વાત સાંભળીને આખો રૂમ શાંત થઈ ગયો. 2-3 દિવસ સુધી હું બહુ જ ઉદાસ થઈને ઘરે જ બેસી રહ્યો અને દુકાને નહીં ગયો. મને લાગ્યું કે મારી નોકરી અને મારો પ્રેમ બંને હંમેશા માટે ખતમ થઈ ગયા. પણ ચોથા દિવસે અચાનક માલિકની ગાડી મારા ગરીબ ઘરની સામે આવીને ઊભી રહી. ગાડીમાંથી માલિક અને તેની પત્ની અને શ્વેતા ત્રણેય ઉતર્યા. મારા માતા પિતા ગભરાઈ ગયા. મેં દોડીને દરવાજો ખોલ્યો અને તેને આદરપૂર્વક ખાટલા પર બેસાડ્યા. ત્યારે માલિકે હસીને મારો હાથ પકડ્યો અને બહુ જ ગદગદિત અવાજે બોલ્યા, નિખિલ બેટા, આજના સમયમાં માણસ પોતાના સ્વાર્થ માટે ગમે તેવો ધોકો આપી દે છે, પણ તે તારી ગરીબી છતાં જે ઈમાનદારી અને ખુદદારી બતાવી છે તેણે મારું દિલ જીતી લીધું છે. તારા જેવો સાચો અને પવિત્ર છોકરો મારી દીકરી માટે બીજો કોઈ હોય જ ના શકે. પૈસા તો હું ગમે ત્યારે કમાઈ લઈશ, પણ દીકરીનું ભવિષ્ય એક સાચા માણસના હાથમાં સોંપવું એ જ મારી સાચી કમાણી છે. અમે ત્રણેય તમારા લગ્ન માટે પૂરા દિલથી હા પાડીએ છીએ. આ સાંભળતા જ મારા અને મારા માતા પિતાના ચહેરા પર ખુશીના આંસુ આવી ગયા. શ્વેતા પણ મારી સામે જોઈને બહુ જ મીઠું શરમાઈ રહી હતી. થોડા દિવસોમાં બંને પરિવારની હાજરીમાં અમારા લગ્ન ખૂબ જ ધામધૂમથી અને પવિત્ર રીતે સંપન્ન થયા. લગ્ન પછી શ્વેતા લક્ષ્મી બનીને મારા ઘરે આવી અને અમારો આખો પરિવાર બહુ જ ખુશાલ જીવન જીવવા લાગ્યો. હું હવે દુકાનનો માત્ર નોકર નહીં, પણ સાચો ભાગીદાર બનીને આખો બિઝનેસ ગૌરવથી સંભાળું છું. મિત્રો, સાચા પ્રેમમાં ક્યારેય પૈસા, સામાજિક દરજ્જો કે પરિસ્થિતિ આડે નથી આવતો. જીવનમાં હંમેશા ઈમાનદારી અને દિલથી સચ્ચાઈ રાખવી જોઈએ, કારણ કે ધન દોલતથી સગવડો ખરીદી શકાય છે, પણ એક સાચો પ્રેમ અને આદર માત્ર પવિત્ર સંસ્કારથી જ મેળવી શકાય છે. દોસ્તો, જો તમને મારી અને શ્વેતાની આ પ્રેમ કહાની ગમી હોય તો વાર્તાને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ધન્યવાદ મિત્રો. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, ખુશ રહો. જય હિન્દ મિત્રો.